હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી MS વિઝન કોચિંગ ક્લાસીસ ઓફ પાલનપુરની અંદર. આપણે આટલા આગળના વિડીયોમાં વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10નું વાસ્તવિક સંખ્યાઓનું ચેપ્ટર પૂરું કર્યું. ઉદાહરણ ચલાયા, થિયરી સમજાઈ, સ્વાધ્યાયના દાખલા ચલાયા. હવે આપણે જૂના પેપર્સ વિશેનું તમને કમિટમેન્ટ કર્યું હતું કે હું જૂના પેપર્સના પ્રશ્નો લઈને આવીશ. અને જૂના પેપર્સ એટલે બેટા મોસ્ટ આઈએમપી કહેવાય. આજે બેટા ખરા ખોટા હાલ લઈને આવ્યો છું. હમણાં આના આપત છે ને પછી તરત બીજું આપણે લઈએ. 1 માર્ક્સના પ્રશ્નો, ખાલી જગ્યાઓ, દરેક પ્રશ્નો તમને સમજાવવામાં આવશે. અને આ ઉપર બેટા લખી દઉં ધોરણ 10. આ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના છે. ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ મોસ્ટ આઈએમપી, અને મોસ્ટ આઈએમપી કહેવાય. મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી દાખલા છે આ બધા. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ખરા ખોટાથી સ્ટાર્ટ કરીએ છીએ. શું કહે છે કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે વર્ગમૂળ 5 એ? અસમય. કેવી સંખ્યા છે? અસમય. તો વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? જે સંખ્યાને ઉપર વર્ગમૂળ આવતું હોય ને, વર્ગમૂળ, એ બેટા અસમય જ હોય. પણ જેનું વર્ગમૂળ ન નીકળે એવું વર્ગમૂળ, કોઈ સાદું વર્ગમૂળ નહીં. જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યા વર્ગમૂળમાં આપેલી હોય તો એ અસમય કહેવાય. તો ચલો, વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. શું સાચું કે ખોટું? સાચું. આનો જવાબ આવે ખરું. ચલો આગળ. 17 અને 23 નો ભૂસા 1 છે. વિચારો બેટા, 17 અને 23 તમને આગળના વિડીયોમાં સમજાયા હતા કે લાઈનસર અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખી દેવાની. 2 3 5 7 11 13 17 19 23 29 આ રીતના લાઈનસર બેટા યાદ રાખી દેવાના. 100 સુધીની 25 સંખ્યાઓ છે. તો વિચારો, અવિભાજ્ય સંખ્યાઓ છે બંને, 17 અને 23. આ બે કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. અને 17 અને 23 અવિભાજ્ય હોય, 17 અને 23 અવિભાજ્ય હોય તો અવિભાજ્ય સંખ્યાઓનો ભૂસા 1 જ થાય અને લસા તે બંનેનો ગુણાકાર થાય. તો આને લખવાનું અહીંયા કહેવાય ખરું. શું કહેવાય? ખરું. અને સાબિત એક આપી દઉં કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 અને લસા તે બંનેનો ગુણાકાર, એટલે કે 17 ગુણ્યા 23 એનો લસા થાય. સમજણ પડી? પડી સમજણ? ઓકે બેટા, આગળ. હવે આ જુઓ, મોસ્ટ ઓફલી બેટા બધા દાખલા 2022 થી લઈને 25 સુધીના બેઝિકમાં પૂછાયેલા છે. 2022ની અંદર બેઝિક મેથ્સમાં પેપર હતું. 2023ના બેઝિક મેથ્સની અંદર સોરી પ્રશ્ન હતો. 2023ની સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ એક જ પ્રશ્ન એવો હોય કે જે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવેલો હોય. આ પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવેલો હોય. તો સ્ટાન્ડર્ડનો પ્રશ્ન પણ ઇઝી જ કહેવાય. શું કહે છે કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય છે. તો આને પહેલાં ગણી લેવાનું, ચેક કરી લેવાનું કે શું રિયલમાં અવિભાજ્ય છે. આપણે ચોપડીનો બેઠો દાખલો સમજાયેલો છે, પણ ફરીથી સમજાવી દઉં. હવે આવ્યો હોય તો સમજાવી દેવાનો. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આનું સાદું રૂપ આલો અથવા એને કોમન કાઢો. સાદું રૂપ આપો એટલે કોમન કાઢો. આમાં 13 કોમન નીકળે, આમાંથી કોમન નીકળશે. તો 13 આપણે કોમન કાઢ્યા. અહીંયા 7 ગુણ્યા 11 વત્તા કશું ના વધે તો 1. 13 કૌંસમાં 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1. હવે 13 કૌંસમાં 77 વત્તા 1 એટલે 78. તો 13 ગુણ્યા 78 થાય કે ન થાય? અને યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ હોય ને, અવિભાજ્ય સંખ્યાઓ
કોઈ બી અવિભાજ્ય સંખ્યાનો બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર થાય તો તે સંખ્યા વિભાજ્ય થઈ જાય. એક તો આ પણ નિયમ છે. પછી બીજું કે શું આને 78 ના ભાગ ના પડે? 13 તો અવિભાજ્ય છે, તો આના ભાગ ના પડે? પડે ને ભાગ. તો મને ભાગ પાડજો. 13 પડે ને ભાગ. અને કશું ના હોય ને તો કોઈ બી અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવો પડે. એક અને તે સંખ્યા પોતે. આ 2 જ અવયવ. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે, તે સંખ્યા પોતે અને બીજો એક સંખ્યા 1. તો અહીંયા તો આને 1 લખવું હોય તો લખાય કે ના લખાય? ગુણ્યા 1 કરો એટલે 1 કરવાથી કોઈના જવાબમાં ફેર પડતો નથી. તો અહીંયા 3 અવયવ બની ગયા. 3 અવયવ બની ગયા, માટે આ સંખ્યા અવિભાજ્ય છે. વિભાજ્ય હોય તો વધારે બની શકે, 2 થી વધારે, પણ તો અવિભાજ્ય છે જેને માત્ર 2 જ અવયવ પડે. અહીંયા 3 બની ગયા. તો આ સંખ્યા 7 × 11 × 13 + 13 એ અવિભાજ્ય છે. તો સાચું વાત. આ ખરું અવિભાજ્ય છે. આ જ રીતે બેટા પૂછાશે કે શું નવું નહીં આવે. અને બોર્ડમાં માર્ક્સ લાવવા એ મહત્વની વાત છે. આ ચેપ્ટરમાંથી માર્ક્સ ન જવો જોઈએ. હવે શું કહે છે કે 17, 23 અને 29 ગુસા 1 થાય છે. વિચારો, બધી અવિભાજ્ય સંખ્યા ખરી, બધી અવિભાજ્ય સંખ્યાઓ ખરી, અને એમનો ગુસા કેટલો થાય? 1. તો આ પણ ખરું. આટલા બધી અવિભાજ્યોનો બેટા આવ્યું. હજુ અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાથી શું ફાયદો છે? આ 1 માર્ક્સ, આ 2 માર્ક્સ. 2 માર્ક્સના પ્રશ્નો 2023માં આવ્યો, 2024માં આવ્યો. 2023ની અંદર પણ ખરા ખોટામાં પ્રશ્ન આવ્યો, 2024માં પણ અવિભાજ્યોનો પ્રશ્ન આવ્યો. તો ખાસ યાદ રાખી દેવાનું, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે 2 સંખ્યાના ગુણાકાર જેટલો થાય. જો આગળ બેટા, વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આપણે આગળના વિડીયોમાં સાબિત કરીને બતાવ્યું છે કે વર્ગમૂળ 2 એ અસમય છે. પછી આપણને ખબર પડે કે 2ના કશું વર્ગમૂળ નીકળવાનું નહીં નીકળવાનું. તો જે સંખ્યાનો વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યા, જે સંખ્યાનો વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યા જો વર્ગમૂળમાં આવે તો તે સંખ્યા અસમય કહેવાય. તો ખરું. 12, 15 અને 21નો ગુસા 1 થાય છે. 1 કોનો થાય ગુસા? અવિભાજ્ય સંખ્યાઓ હોય ને એનો જ 1 થાય. 12 વિભાજ્ય, 15 વિભાજ્ય અને 21 પણ વિભાજ્ય. આ તો ખોટું છે. આપણે ગણવાની જરૂર જ નથી કે અવિભાજ્યનો ગુસા 1 થાય. આ તો વિભાજ્ય છે ને, વિભાજ્યનો 1 ના થાય. તો આ ખોટું જ છે ને. તો આ વિધાન ખોટું. સમજણ પડી બેટા આટલા સુધી? પરફેક્ટ. ચલો આગળ. હવે ખાલી જગ્યાઓ. ચલો હવે આગળ આપણે બેટા ભણવાની છે ખાલી જગ્યાઓ. શું કહ્યું? 15 અને 35નો ગુસા ખાલી જગ્યા છે. આ 2022માં બેઝિકમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 15ના અવયવો પાડજો. તો 5 તરી 15 અને 35માં 7 પંચા 35. એટલે 5 એ એનો ગુસા બને છે. શું બને છે બેટા? ગુસા 5. આ તમને આગળના વિડીયો જોશો એટલે બેટા આવડશે. અત્યારે ફક્ત બેઝિક પ્રશ્નો જ સોલ્વ કરાવું છું. હવે લસા શું કહે છે? 180 અને 40નો લસા શોધો. અને 2022ની અંદર સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, જે હવે બેઝિકમાં પૂછાઈ શકે છે. હવે બેટા બેઝિકમાં પૂછાય જ. અને લગભગ આવા જ પ્રશ્નો આ વખતે છે 2026ની અંદર. 180ના અવયવો પાડો અને 40ના અવયવો પાડો. 40ના અવયવો પાડો. અથવા એમ કરવાનું, 180 40ના ઘડિયામાં 180 આવી એટલે આપણે 4ને અને 4નો ઘડિયો બોલવાનો. તો 4 દુ 12, 4 તરી 4 દુ 8, 4 તરી 12, 4 16 અને 4 પંચા 20. 180 આવતા નથી. હવે ઓના 2 ગણા કરો એટલે 18 દુ 36. 4ના ઘડિયામાં આવે 9 ચોક 36 થાય ને. તો 40ના ઘડિયામાં 360 પણ આવે અને 180 તો 360. આ નાનામાં નાનો લઘુત્તમ સામાન્ય અવયવ નીકળે છે, એટલા માટે અહીંયા આવે 360. આનો ઘડિયો બોલવાનો બેટા. જુઓ
180 ને તો 40 નો ઘડિયા બોલો, 40 ના ઘડિયામાં 180 આવી તો કે ના આવી? હવે 180 દૂર કરો, 180 તો 360, 40 ના ઘડિયામાં 360 આવી તો હા, 40 નવા 360, તો 360 એ આપણો લસા કહેવાય. ચલો આગળ, બે ધન પૂર્ણાંકો પી અને ક્યુ, એમાં પી નું મૂલ્ય છે એ બી સ્ક્વેર અને ક્યુ નું મૂલ્ય છે એ ઘન બી. આ સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે તો લસા શોધો. હવે આનો લસા શોધવાનો છે. લસા શોધવાનો હોય પી અને ક્યુ નો. એ અને બી અવિભાજ્ય છે અને એને આ સ્વરૂપમાં લખાવવામાં આવે. અવિભાજ્ય સંખ્યાઓ એમાં કશું કોમન ના નીકળે, અવિભાજ્ય છે એટલા માટે હવે આપણે આ રીતે લખીએ કે ચલો પી બરાબર કેટલા લખવાના છે? એ બી વર્ગ અને ક્યુ બરાબર એ ઘન બી. હવે આનો લસા શોધવાનો છે. પી અને ક્યુ નો લસા શોધવાનો હોય. પી અને ક્યુ નો લસા શોધવો હોય તો શું કરવાનું? અહીંયા કશું ના હોય એક ઘાત હોય, અહીંયા કશું ના હોય એક ઘાત હોય કે ના હોય? તો લસાની અંદર આપણે શીખવાડ્યું કે મોટી ઘાત લેવાની. લસાની અંદર મોટી ઘાત હોય એ લસાની હોય. તો અહીંયા એની એક ઘાત મોટી કે એની 3 ઘાત મોટી? કઈ મોટી થાય? એની 3 ઘાત. તો એની 3 ઘાત. હવે અહીંયા બીની 1 ઘાત મોટી કે બીની 2 ઘાત મોટી? તો કે ના થાય, બીની 2 ઘાત મોટી. તો આ આપણો જવાબ બની જાય. શું બને? એની 3 ઘાત અને બીની 2 ઘાત. આના ઉપરથી ડાયરેક્ટ પણ આપણને ખબર પડી જાય. ખાલી જગ્યા ડાયરેક્ટ ખબર પડી જાય તો તમને સમજણ પડે એટલા માટે લખ્યું છે બેટા. આ તમને સમજણ પડે એટલા માટે મેં લખ્યું છે. હવે આ 2023 ની અંદર બેઝિકમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ ખબર પડી બેટા આટલા સુધી? ચલો આગળ. શું કહે છે કે ગુસા 12 કે બરાબર 6 અને લસા 12 કે બરાબર 36 હોય તો કે બરાબર કેટલા થાય? તો 2023 ની સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. ચલો સમજજો બેટા, ખાસ સમજજો આ શું કહેવા માંગે છે. 12 કે બરાબર એટલે બે સંખ્યાઓ છે 12 અને કે, એનો ગુસા કેટલો છે? 6 છે. અને 12 અને કે નો લસા કેટલો છે? 36 છે. તો કે બરાબર શોધો. તો આપણી પાસે એક સૂત્ર હતું, લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યાઓનો ગુણાકાર. એક મિનિટ. વિડીયો ચાલુ છે કે નહીં જોતો તો બેટા ઘણી વખત બંધ થઈ જાય વિડીયો. મારે એટલે આખો વિડીયો ભણાવી રહું પછી ખબર પડે કે વિડીયો તો બંધ થઈ ગયો. લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. હવે લસા કેટલો છે? લસા સાહેબ આપણી પાસે છે 36. તો 36. ગુસા કેટલો છે આપણી પાસે? તો ગુસા છે આપણી પાસે 6. અને બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યા કઈ? 12 અને કે. 12 અને કે. તો 12 ગુણ્યા કે બે સંખ્યાઓનો ગુણાકાર કર્યો. હવે શોધવાનું શું છે આપણે? કે. અને જેને શોધવાનું હોય એને કરતા કરવું, એને જ કરતા કરવું. તો કેને કરતા કરો તો 12 કયો આવે? ભાગાકારમાં આવે કે ના આવે? તો 36 ગુણ્યા 6 ભાગ્યા 12 બરાબર કે. ચલો 12 તરી 36 થાય તો 12 ઉડી ગયા. શું વધ્યું? 3 ગુણ્યા 6 વધ્યા. 6 તરી 18. તો શું મળ્યું? કે બરાબર 18 મળ્યા. તો આ કે બરાબર 18. ચલો સમજણ પડી બેટા? નેક્સ્ટ દાખલો. આ શું કહેવા માંગે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો બેટા અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય. આ કેવી સંખ્યા છે? અસમય. આવી કોઈ સંખ્યા આવે આની સાબિતી આવે બેટા આગલા વિડીયોમાં આખું દર્શાવેલું છે. પણ આવી કોઈ સંખ્યા પૂછે ને આવી અંદર કોઈ વર્ગમૂળમાં ન નીકળતી એવી સંખ્યા આપી હોય તો એની અંદર અસમય યદ લખવાનું. તમને બેઝિક મેથ્સ વાળાને ખાસ યાદ રાખવાનું બેટા. આવી કોઈ સંખ્યા આપે ને એ સમય છે કે અસમય તો તમારે ઓખું મેકીને અસમય લખીને આવી જવાનું. જો ના આવડે તો આવડતું હોય તો જોવાની કે સમય છે કે અસમય છે એ જોવાની પરફેક્ટ.
કોઈક વાર એવું આપી દે, ચલો ભાઈ 5/7 આ સમય છે કે અસમય, તો તમે અસમય લખીને આવી જાઓ. ખરેખર હોય એ સમય સંખ્યા, એટલે ખૂબ કાળજી રાખવાની. પણ વર્ગમૂળવાળી સંખ્યા દેખાય તો અસમય લખી મારો. ચલો બેટા અમુક આગળ ખાલી જગ્યા. ચલો હવે આપણે આગળ ખાલી જગ્યા. શું કીધું કે જો ગુસા 85 અને 153 નો 85m - 153 હોય તો m બરાબર શોધો. એટલે આની અંદર એવું કીધું છે કે આપણને આ આપ્યું છે કે જે આ સમીકરણ બને ને એનો જવાબ આ ગુસા જેટલો થાય. આ સમીકરણનો જવાબ આ ગુસા જેટલો થાય. તો આપણે લખીએ છીએ કે 85m - 153 થાય. 85m - 153 થાય. એનો ગુસા કેટલો થાય છે? તો એનો ગુસા 185 અને 153 ના ગુસા જેટલો. આનો જવાબ, આ સમીકરણનો જવાબ 85 અને 153 ના ગુસા જેટલો થાય છે. તો આનો ગુસા શું થાય બેટા ગણજો. આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખું છું કે 85 હોય ને 85 અને 153. 85 તો 17 85 17 નવા 153. તો 17 એ મોટો ગુસા કહેવાય. તો આનો ગુસા કેટલો થાય છે? 17. કેટલો થાય છે? 17. હવે જે શોધવાનું એને કરતા કરો. તો 85m બરાબર 17 વત્તા 100 બેટા 153. હવે 17 નવા 153 17 દાન 170 થાય. 17 દાન 170 થાય કે ના થાય? થાય. પણ આપણે હવે એમને કરતા કરવાનું. આપણે શું કરવાનું છે? એમને કરતા કરો અને 85 ને આ બાજુ લાવો. તો m બરાબર 17 વત્તા 153 એટલે 170 ભાગ્યા 85. આ 85 ને આપે છેદમાં લાયા. હવે 17 પંચા 85, 17 દાન 170, 17 જતા રહ્યા, 5 દુ 10. શું વધ્યું? m બરાબર 2. તો આ m બરાબર 2 એ આપણો જવાબ. આ સ્ટાન્ડર્ડ મેથ્સ 2024 ની અંદર બેટા ખાલી જગ્યા પૂછાઈ ગઈ. ચલો હવે આગળ લો. જો 1080 બરાબર 2x ઘાત y ઘાત ને 5 હોય તો x માઇનસ y બરાબર કેટલા? 2025 બેઝિક મેથ્સમાં પૂછવાનો છે બેટા. સમજજો. આર્યા ને 1080 ના 2, 3, 5 એના અવિભાજ્ય અવયવો છે અને એની ઘાત કેટલી આવે છે આપણને જોવાની છે. તો પહેલા આના અવિભાજ્ય અવયવો પાડી દેવાના. 108 અને બીજી 10. હવે 108 કોનામાં હતો? તો 55 દુ 110. તો 2 હટાવવાના. 54 દુ 108 થાય કે ના? 54 દુ 108. 54 કોના ઘડિયામાં આવે? 25 દુ 50, 26 દુ 52 ને 27 દુ 54. 27 કોનો ઘન? 3 નો. 3 તરી 9, 9 તરી 27. તો આપણે 3 અહીંયા 5 દુ 10 અવિભાજ્ય સંખ્યાઓની ફરતે ગોળ કરી દેવાનું. ચલો 3 ની કેટલી ઘાત આવી? 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5. 2 ની 1 2 3 હે ને? હા. અને 5 ની એક જ ઘાત છે. તો આ આપણને મળ્યું. તો અહીંયા આપણને ઘાત મળી કે ના મળી? તો ઓના અવયવ બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5. 3 ની 3 ઘાત 2 ની 3 ઘાત. તો આ x બરાબર કેટલા મળ્યા? તો x બરાબર 2 ની x ઘાત ને 3 ની 3 ઘાત એટલે x મળ્યા. અરે સોરી 3 મળ્યા.
વાય ઘાત બરાબર પણ 3 મળ્યા. જુઓ બેટા કઈ રીતે આયા એ 3. આ 2 ની x ઘાત આપી તો 2 ના ઉપર કેટલા છે 3 છે. તો આ 2 ના ઉપર 3 હોવાથી 2 ના ઉપર x છે અને 2 ના ઉપર 3 છે. તો આને 3x બરાબર 3 લેવાય. અહીંયા 3 ના ઉપર 3 ઘાત છે, 3 ના ઉપર y છે, તો y અને 3 ઘાત સરખી થાય એટલા માટે 3 આયા. હવે શું કહ્યું છે x y. 3 માંથી 3 કાઢો, જવાબ શું બને 0. આપણો જવાબ 0. સમજણ પડી બેટા? ઓકે, હવે નેક્સ્ટ દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલા. શું કહે છે આગળના દાખલામાં? 35 અને 22 નો ગુસા કેટલો થાય? શું કહે છે? ગુસા કેટલો થાય? ચલો 35 ના અવયવ પાડો. તો 7 પંચા 35. 22 ના અવયવ પાડો. 11 દુ 22. હવે ગુસા કોને કહેવાય? જે બંનેમાં કોમન નીકળતો હોય, બંનેમાં આવતો હોય, બંનેમાં કોમન નીકળતો હોય, બંનેમાં આવતો હોય, એને ગુસા કહેવાય. 7 નીચે ક્યાંય છે? નથી. 5 નીચે ક્યાંય છે? નથી. 11 છે? નથી. 2 પણ નથી. જો કોઈ જ કોમન ના નીકળતું હોય તો એનો ગુસા કેટલો થાય? 1. એનો ગુસા કેટલો થાય? 1. તો આનો ગુસા થાય છે 1, જે 2022 ના સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયો છે. હવે 18 અને 81 નો ગુસા કેટલો થાય? તો 18 ના અવયવો પાડો. 18 એટલે 9 દુ 18, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 દુ 18 બેટા. હા, એના અવયવો પડ્યા. 3 4 થી તમે પાડી દો. હવે બાકી આ હું ડાયરેક્ટ લખી મારું છું. 81 એટલે 90 81 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આનો ગુસા કેટલો થાય? તો ચલો, ગુસા એટલે મોટી ઘાત અથવા જેની જોડી બનતી હોય, જેની જોડી બનતી હોય, જે બંને સામાન્ય નીકળતા હોય, બંનેમાંથી. 2 ઉપર છે, નીચે કયો ના નથી, તો કે એ ના આવે ગુસાની અંદર. 2 ઉપર છે, નીચે નથી. 3 ઉપર છે, નીચે છે, તો કે હા જો આ એક જોડી બને છે એટલે એ સામાન્ય નીકળે છે. ઉપર છે તો નીચે પણ છે, તો હા નીચે પણ છે, આ જોડી નીકળે છે. તો 3 ગુણ્યા 3 ની જોડી નીકળે છે. તો હવે આ 3 છે, નીચે છે, પણ ઉપર કોઈ વધારાની જોડી બનાવવા માટે છે કોઈ નથી, આને પણ કોઈ નથી. તો લખી દેવાનો 3 તરી 9. આ 9 એ આપણો ગુસા, જે 2024 ના સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું છે. સાવ ઈજી નાના દાખલા, સાવ નાના દાખલા પૂછાતા હોય છે. ચલો હવે આગળ. PQR અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા શોધો. લસા કીધું ગુસા બંને. ચલો શોધી લઈએ. લસાઈ શોધી લઈએ અને એનો ગુસાઈ શોધી લઈએ. આનો ગુસા આપણે શોધી લઈશું અને આનો લસા પણ શોધી લઈશું, કે જેનાથી તમને આવે. 2025 ના એટલે હમણાંના સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછવાનો છે. શું કીધું હતું આપણે? કે PQR એટલે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. તો લખી દે કે PQR તો કે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો અને ગુસા 1 થાય. તો આનો ગુસા કેટલો થશે બેટા? ચલો, PQR એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય. તો એમનો ગુસા થાય 1 અને લસા થાય PQR તેમના ગુણાકાર જેટલો. PQR આ 3 તમને સોરી બંને તમને જવાબ આપી દઉં છું, લસા અને ગુસા. તો ચલો બેટા હવે આગળના દાખલા. ચલો હવે આગળ બેટા. હવે જે દાખલા આવે ને 2 માર્ક્સના દાખલા આવે છે. એટલે પહેલાં ખાલી ખરા ખોટા, બીજા નંબરમાં ખાલી જગ્યાઓ, ત્રીજા નંબરમાં 1 માર્ક્સના દાખલા હતા અને ચોથે 2 માર્ક્સના 3 માર્ક્સના દાખલા આવ્યા છે બેટા. હવે આગળ અવિભાજ્ય અવયવીકરણની રીતે 85 અને 136 નો
ગુસા શોધો. 2022ની અંદર સ્ટાન્ડર્ડમાં પૂછાઈ ગયો. અવિભાજ્ય અવયવીકરણની રીત કઈ? આપણે ભણાવી હતી સ્ટાર્ટિંગમાં ટ્રી ચાર્ટવાળી રીત. કઈ રીત? ટ્રી ચાર્ટવાળી રીત. તો એ ટ્રી ચાર્ટવાળી રીતથી જ આપણે ગણવાનું છે. ચાલો 85 અને 136ના અવયવો પાડો. હવે 85ના આપણને ડાયરેક્ટ ખબર પડે છે કે 17 પંચા 85 અને 17ના જ ઘડિયામાં 136 આવે. કઈ જગ્યાએ આવે? 17ના ઘડિયામાં કઈ જગ્યાએ આવે? બોલો 17નો ઘડિયો. 17 8 136. 17 8 136. આ પણ અવિભાજ્ય, આ પણ અવિભાજ્ય, આ પણ અવિભાજ્ય, આ પણ અવિભાજ્ય. સોરી, આ અવિભાજ્ય નથી બેટા. 8 અવિભાજ્ય નથી, વિભાજ્ય. હવે 8 કોનો ઘન? 2 નો ઘન. તો 2 2 અને 2 આ ગુણાકાર છે બેટા. 2 કા 2 2 દુ 4 2 દુ 4 4 દુ 8 થઈ ગયા ને. 2 અવિભાજ્ય, 2 અવિભાજ્ય અને 2 અવિભાજ્ય. ચલો હવે એના અવયવો લખો. 85ના અવયવો 5 ગુણ્યા 17. 136ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17. ચલો આમાં ગુસા શોધવાનો હોવાથી જેની જોડી બનતી હોય એ જ આવે. અહીંયા જોડી કોની બને છે બેટા? જોડી કોની બને છે જુઓ. એ આ 17 17ની જોડી બને, બીજા કોઈની જોડી બનતી નથી. 17 17 સિવાય બીજા કોઈની જોડી બને? 17 17 સિવાય બીજા કોઈની જોડી બને? તો 17 17 સિવાય બીજા કોઈની જોડી બનતી નથી. માટે આનો ગુસા કેટલો થશે? 17. કેટલો થશે? 17. હા જવાબ. ચલો આગળ લગાવો. જો ગુસા 306 અને 657નો 9 હોય, 306 અને 657નો જો ગુસા 9 હોય તો લસા શોધો. એનો લસા કેટલો થાય? 2024 સ્ટાન્ડર્ડમાં થઈ ગયો. આપણી પાસે બેટા સૂત્ર હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. તો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીંયા. લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. ચલો લસા ગુણ્યા ગુસા. લસા કેટલો આપ્યો છે આપણને? નથી આપ્યો, શોધવાનો. ગુસા કેટલો આપ્યો છે? 9. લસા શોધવાનો છે. 2 સંખ્યાઓ કઈ કઈ? 306 અને 657. 306 ગુણ્યા 657. જે શોધવાનું હોય ને એને શું કરવું પડે? કરતા કરવું પડે. જે શોધવાનું હોય ને એને કરતા કરવું પડે. લસા બરાબર 306 ગુણ્યા 657. આ 9 રે 9 અહીંયાથી અને કરતા કરો એટલે 9 કયો જોય? ભાગાકારમાં. તો ભાગાકારમાં ગયા. હવે એના છેદ ઉડાડો. હવે 9નો ઘડિયો બોલો આપણે. અહીંયા હું છેદ ઉડાડું છું. 9 તરી 27, 9 ચોક 36, 34 ગુણ્યા 9 એટલે 306 થાય. 9 9 ઉડી ગયા. શું વધ્યું? 34 ગુણ્યા 657. એ આપણો લસા. તો આપણો લસા બરાબર 34 ગુણ્યા 657. ચલો કરી દો. 657 ગુણ્યા 34. 7 તરી 21. બાવીસ 33 8 કેટલો થાય? 22,338. આપણો શું બની જાય છે? લસા. ઓકે ચલો બેટા, ઘણી વખત એવું થાય કે અમે અહીંયા વિડીયો ભણાવતા હોય, વિડીયો બનાવતો બેટા, એટલે
કોઈક વાર કોઈ ગણતરીમાં કે સાદું રૂપમાં ભૂલ આવી શકે. જો ભૂલ આવે તો ધ્યાન દોરવું, ધ્યાન દોરવું, અને ભૂલ ના આવે તો પછી લગભગ તો ભૂલ હોતી જ નથી બેટા, ક્યારેય ભૂલ હોતી જ નથી. પણ કોઈક વાર ભૂલ ગણતરીમાં પડી જાય તો એ ભૂલ લેવા દેવા, સમજી શકો કે ગણતરીમાં ભૂલ પડી શકે, બાકી કોઈ થિયરીમાં કે કોઈ ભૂલ આવે નહીં, એની 100% ગેરંટી. ચલો આગળ બેટા, આગલો દાખલા. ચલો હવે બેટા આગળ ત્રીજો દાખલો શું કહે છે કે જો 96 અને k નો ગુસા 4 હોય અને 96 અને k નો લસા 9696 એટલે 96 હોય તો k બરાબર શું? આ બેટા 2025 નો સ્ટાન્ડર્ડ મેથ્સનો દાખલો. 2025 એટલે આપણે નેક્સ્ટ યરનો સ્ટાન્ડર્ડ મેથ્સનો ચલો આની અંદર આપણે કયું સૂત્ર લગાવવાનું? લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. ઓકે, હવે લસા કેટલો છે આપણને? 96. ગુસા કેટલો છે? 4. બે સંખ્યાઓનો ગુણાકાર કયો? તો એક 96 અને એક k. ચલો જેના શોધવાના એને કરતા કરવાના ને, તો આપણે કેને કરતા કરો તો 96 ગુણ્યા 4 ભાગ્યા 96. હવે 96 એટલે 24 ચોક 96, તો આના ભાગ પાડવાના હે. તો હું ચેક કરી લઉં બેટા, 24 ભાગ ચાલે છે મારું? ગુણ્યા 24, 404 ગુણ્યા 24 કરશો ને એટલે બેટા જવાબ આવશે 96. આ મળી. તો હવે 96 એટલે કે 24 ચોક 96, 24 જતા રહ્યા, 4 જતા રહ્યા. હવે શું જવાબ મળ્યો આપણનો? 404. તો આજે 404 મળ્યો ને એ બેટા આપણો જવાબ. તો કે બરાબર કેટલું મળ્યું? 404. ચલો હવે આગલો દાખલા. હવે સાબિતીના દાખલા આવે છે બેટા. ચલો આગળ. હવે શું કહે છે કે 3 દાખલા સાબિત કરવાના આપ્યા. 2022માં સ્ટાન્ડર્ડ મેથ્સનો આ દાખલો હતો, એક આ દાખલો 2023માં હતો, પેલો દાખલો 2025માં, એટલે આસાન હતો. હવે એક દાખલો મસ્ત સમજી લેજો બેટા. પછી બીજો દાખલો શું કહે છે કે સાબિત કરો કે 3 - √5 એ અસમય છે. તો પહેલા ધારવાના કે ધારો કે 3 - √5 એ સમય છે. કેવા છે? સમય છે. તો આ સમય હોય તો 3 - √5 બરાબર a/b ના સ્વરૂપમાં હોય કે ના હોય? સમય એટલે તો એને બીના સ્વરૂપમાં હોય ને. આપણે એવું ધાર્યા કે આ સમય છે, તો a અને b આ અવિભાજ્ય હોય. કેવા હોય? અવિભાજ્ય. અને b એ 0 ના હોય. હા, આપણી શરત હતી, આ શરત હતી. હવે શું કરવાનું? આવો કોઈ દાખલો આવે ને તો બેટા વર્ગમૂળને કરતા કરવાનું. કોને કરવાનું? વર્ગમૂળને કરતા. હંમેશા કરવાનું વર્ગમૂળને કરતા બનાવો. તો લખવાનું કે આમ √5 હોય ને એ પેલી બાજુ જાય બેટા, અને a/b આ બાજુ લાવો, કારણ કે આ માઇનસ કદી કરતા ના આવો, પ્લસ કરતા કરવું પડે. તો 3 માઇનસ આ પ્લસ a/b આ બાજુ આવે તો એ માઇનસ a/b થાય. -√5 પેલી બાજુ જાય તો એ +√5 થાય. હવે વિચારો, આ શું થઈ જાય છે? સમય. આ થઈ જાય અસમય. જ્યારે એવો આપણે ભણાવ્યું હતું કે સમય સંખ્યા સાથે ગમે તેમ તમે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર ગમે એવા ચાળા કરો, ચેક કરો, તો એ અમે સંખ્યા સમય જ રહે. પણ આ સંખ્યા કેવી થઈ જાય છે? અસમય થઈ જાય છે. લખવાનું કે આ સમય થઈ જાય છે. આ સંખ્યા આ સમય સંખ્યા છે, જ્યારે આ સમય છે. તો આવું કદી શક્ય નહીં કે આની ગણતરી કરો ને આનો જવાબ √5 આવતો હોય.
એવું શક્ય નહીં. અથવા એને થોડો આગળ ગણવાનું. હવે આ દાખલાને તમે આગળ થોડું વધારે સાદુરૂપ આપો ને, હું ચલો થોડું વધારે આપું સાદુરૂપ. √5. હવે આ બીને કરતા કરો, અહીંયા કશું ના હોય તો એક હોય તો એને ગુણ્યા બી કરવો પડે, ઉપર પડે બી વડે ગુણાય. તમને સમજાવ્યું તો એ જ રીતે 3b - a/b બરાબર √5. તો અહીંયા શું થાય છે? આ સંખ્યા સમમેય બની જાય છે, આ સંખ્યા સમમેય બને છે, આ સંખ્યા અસમમેય બને છે. તો ક્યારેય એવું ના બને કે એક બાજુ સમમેય હોય બીજી બાજુ અસમમેય હોય. આવું શક્ય નથી. માટે લખવાનું કે અહીં વિરોધાભાસ સર્જાય છે. માટે 3 - √5 એ અસમમેય છે. આ પણ લખવાનું બેટો કે 3b - a/b એ સમમેય છે, જ્યારે √5 એ અસમમેય છે. માટે અહીં વિરોધાભાસ સર્જાય છે અને માટે 3 - √5 એ અસમમેય છે. આ તો આગળ ભણાયેલું છે, સમજાયેલું છે, એટલે મેં આ લીટી નથી લખી. વાંધો નહીં ને, એટલામાં તો સરસ બેટા. ચલો આગળ. સાબિત કરો કે 5 + 2√7 એ અસમમેય છે. તો કરવાનું સાબિત ભાઈ આપણે પહેલાં ધારી લેવાનું. ધારો કે 5 + 2√7 એ સમમેય છે. આ સમમેય હોય તો એને 5 + 2√7 બરાબર a/b ના સ્વરૂપમાં લખી શકાય. અને a/b ના સ્વરૂપમાં લખો જ્યાં a કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવું જોઈએ, b 0 ના હોવું જોઈએ. આ તો આપણી સમમેય સંખ્યાના નિયમો છે. તો એ નિયમો આપણને આવડતા હોવા જોઈએ. અહીંયા શું લખવાનું કે જ્યાં a અને b અવિભાજ્ય છે અને b એ 0 નથી. b એ 0 નથી. આગળ હવે વર્ગમૂળ વાળાને કરતા કરવાનું. તમને હું વર્ગડીએ કહેતો હોઉં છું કે વર્ગમૂળ વાળાને કરતા કરવાનું જ. કોને કરતા કરવાનું? વર્ગમૂળને. આને કરતા કરો તો આ +5 પેલી બાજુ જાય તો -5 થઈ જાય. તો આ બાજુ બરાબરની આ બાજુ શું છે? તો a/b છે. 5 આ બાજુ આવે એટલે -5 થવાનું. આ બાજુ શું રહેશે? 2√7 રહેશે. હવે આની નીચે કશું નહીં, એક છે. તો આપણે સમછેદી બનાવીએ, લસા લઈએ. અહીંયા મેં ડાયરેક્ટ કર્યું છે, જે તમને આવડે. અહીંયા હું થોડું સમજાવી લઉં છું. તો અહીંયા બી લાવવો હોય તો આપણે આને બી વડે ગુણવું પડે. અહીંયા બી લાવવો હોય તો આને બી વડે ગુણવું પડે. આને કહેવાય સમછેદી. છેદ સરખા કરવા. 6 થી 9 સુધી ભણ્યા. આને એમ કહેવાય કે લસા લેવો તો ચાલી જાય. એનો લસા લેશો ને તમે તો a-5b/b મળશે. હવે આ જે 2 રહ્યા ને 2 એને આપણે નીચે લાવવું. આ 2 આ બાજુ આવશે એટલે નીચે જશે કે નહીં જાય? તો આ બાજુ શું વચ્ચે? ઓનલી √7 બરાબર a-5b/2b. આ 2 અહીંયાથી નીચે આવ્યા. હવે આ સંખ્યા મળી એ સમમેય મળી, આ અસમમેય મળી, જેવું શક્ય જ નહીં. તો અહીંયા લખવાનું કે અહીં √7 એ અસમમેય છે. અને a-5b/2b એ સમમેય છે. માટે વિરોધાભાસ સર્જાય. માટે આપણી ધારણા ખોટી સાબિત થાય છે. એ પણ લખી દેવાનું અને લખવાનું કે માટે 5 + 2√7 એ અસમમેય છે. અમુક વાક્યો બેટા હું લખતો નથી. તમારે આ આખું સમજવું હોય તો આગલા વિડીયો જોજો. એની અંદર સ્પષ્ટ લખેલું છે, બધું સ્પષ્ટ સમજાયેલું છે, ફૂલ ડિટેલ સાથે. આ તો હવે પ્રશ્નો આપણે આપીએ છીએ
ખાલી સાબિત કરાવીએ, સોલ્વ કરાવીએ છીએ પેપરના. ચલો હવે લાસ્ટ દાખલો બેટા. 2025માં આ સાબિતીનો દાખલો પૂછવાનો હતો સ્ટાન્ડર્ડ મેથ્સમાં. આ પણ સ્ટાન્ડર્ડ મેથ્સ, આ પણ સ્ટાન્ડર્ડ મેથ્સ ને આ પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું છે. ચલો ધારો કે 2+3√5 એ સમમેય છે. તો આ સમમેય ધારીએ તો એને a/b ના સ્વરૂપમાં લખવું પડે. જ્યાં a અને b અવિભાજ્ય છે અને b બરાબર 0 નથી. b બરાબર 0 નથી. હવે તમને વારે વારે કહું છું કે રૂટ વાળો હોય વર્ગમૂળ વાળાને કરતા કરો. તો આને કરતા કરીએ તો આ 2 આ બાજુ જાય તો બરાબરની આ બાજુ શું છે તો a/b છે. હવે 2 આ બાજુ જશે એટલે -2 થશે. અહીંયા શું હોય 3√5. હવે અહીંયા કશું નહીં તો 1 રાખવાનો. બીને શું કરવાનું સમછેદી બનાવવાના હોય ને, છેદ સરખા કરવાના. તો અહીંયા બી લાવવા માટે અને બી વડે ગુણવાનું. તો ઉપર પણ બી વડે ગુણાય તો a-2b/b આ આપણને મળ્યો ના ઉપરથી. હવે શું થાય, હવે આ 3 ને 3 નીચે લઈ જાઓ એટલે શું મળશે આપણને √5 બરાબર a-2b/3b. તો આ રીને આ સંખ્યા અસમમેય બને. જ્યારે આ સંખ્યા સમમેય બને છે તો શું આવું શક્ય ખરું કે બરાબરની એક બાજુ સમમેય હોય, બરાબરની બીજી બાજુ એને ગણતરીનો જવાબ આવે એ અસમમેય આવે? જે શક્ય નથી. અહીંયા વિરોધાભાસ સર્જાય છે. તો આપણે લખવાનું કે અહીં √5 એ અસમમેય છે જ્યારે a-2b/3b એ સમમેય છે. માટે અહીં વિરોધાભાસ સર્જાય છે. વિરોધાભાસ સર્જાય છે માટે 2+3/5 એ અસમમેય છે. આપણી ધારણા આપે જે ધાર્યું હતું એ અહીંયા ખોટું પડ્યું. તો ચલો મિત્રો, આ 2025 સુધીના 2022 થી 2025 સુધીના પ્રશ્નો સોલ્વ કરાયા જે નેક્સ્ટ સત્રમાં પૂછાયા હતા, સોરી નેક્સ્ટ આગલા પેપરોમાં પૂછાયા હતા ને એ. તો ચલો આજે આટલા સુધી રાખીએ છીએ. અને ઓફલાઈન ભણવું હોય તો બેટા મોસ્ટ વેલકમ. મારો નંબર આપેલો જ છે, ફરીથી આપી દઉં છું કે મારું નામ નિલેશ પટેલ. કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર મેસેજ, વોટ્સઅપ મેસેજ કરી દેવો બેટા. જો પ્રશ્ન યોગ્ય હશે, વ્યવસ્થિત હશે તો જવાબ આપીશ. સાવ ઓલો પ્રશ્ન હશે તો જવાબ આપીશ નહીં. કોઈ બીજી કોઈ માહિતી જોઈતી હોય ક્લાસ વિશેની તો બેટા આ નંબર પર મને વોટ્સઅપ મેસેજ કરી દેવાનો. ઓકે, તો બેટા કોઈ બીજો તમારે જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરજો, આનું સોલ્યુશન મોકલી દઈશું.